હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આશા રાખી રહ્યો છું કે તમારી પ્રિપરેશન ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારથી ગુજરાત બજેટ આપણે લેક્ચર સ્વરૂપે મૂકેલું હતું અને એની પીડીએફ આપેલી છે, ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ યુનિયન બજેટ પણ કે તમે લેક્ચર્સ બનાવો. કારણ કે યુનિયન બજેટમાં કેવું છે કે ભાઈ ગુજરાતમાં એમ કહી શકાય કે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ વાળું કે સાહેબ બજેટ આવતું નથી. કારણ કે નિર્મલા સીતારામનજી જ્યારથી નાણામંત્રી બન્યા છે ત્યારથી યુનિયન બજેટમાં ફાઇનાન્સને લગતી, ઇકોનોમીને લગતી કેટલીક એવી ટર્મનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે જે ક્યાંય સમજણ પડતી નથી. આ વિદ્યાર્થીઓનું કેવું છે, વિદ્યાર્થીઓની માંગ હતી. તો યુનિયન બજેટના આપણે ક્લિયર છે 3 ભાગમાં લેક્ચર્સ કરીશું. એમાં પણ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એને પણ આપણે આવરી લઈશું. ક્લિયર છે? તો પાર્ટ 1 જે છે એની અંદર આપણે શિક્ષણની વાત કરીશું, સ્કિલિંગની વાત કરીશું, એમએસએમઈ ક્ષેત્રની વાત કરીશું, કૃષિ ક્ષેત્ર સંબંધિત વાત કરીશું અને યસ અન્ય કેટલીક વિગતોને પણ ધ્યાનમાં લઈશું. ક્લિયર છે? ડે બાય ડે તમને ડેઈલી નવો નવો પાર્ટ મળી જશે અને ફાઇનલી બજેટ જે છે એ સંપૂર્ણપણે કવર કરી લેવામાં આવશે. ક્લિયર છે? તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ. બીજી એક અગત્યની ખાસ વસ્તુ કહી દઉં, ખાસ યાદ રાખજો, ખાસ કરીને એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને મેન્સ છે આ વખતે. ક્લિયર છે? આ બજેટમાંથી તમને મેન્સમાં એસે માટે કે પછી અધર ટોપિક્સ, અધર મતલબ પેપર 1, પેપર 2, પેપર 3 માટે ક્લિયર છે 4 મહત્વના ટોપિક મળી રહેશે. ક્લિયર છે? 4 મહત્વના ટોપિક, 2 મહત્વના ટોપિક છે એ આજના લેક્ચરમાં તમને હું કહી દઈશ. ક્લિયર છે? અને બાકીના જે કંઈ પણ આવશે એમ તમને કહેતો જઈશ. અને ફાઇનલી છેલ્લા દિવસે બજેટની જે ફાઇનલ પીડીએફ તમને આપું છું એમાં મેં 4 ટોપિકનો ઉલ્લેખ કરેલો હશે. ક્લિયર છે? ઓકે, ચલો મિત્રો કરીએ શરૂઆત. પહેલામાં પહેલી વસ્તુ છે અમૃતકાળ. અમૃતકાળ, ઓકે. અમૃતકાળ એટલે શું એ તમે બધા જાણો જ છો કદાચ. ક્લિયર છે? ઓકે. તમને ખબર છે કે ભારત જે છે એ આજે આઝાદ થયું એના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ક્લિયર છે? આપણે સમગ્ર દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 15 ઓગસ્ટ 2022 સુધી ચાલવાની છે. ઓકે, આ તો તમને કદાચ ખ્યાલ હશે. ઓકે, પણ હવે નવું શું છે? તો એક બજેટમાં જાહેરાત કરવામાં આવી છે બેઝિકલી. ક્લિયર છે? આમ તો પ્રાઇમ મિનિસ્ટર પણ પોતે પણ અગાઉ કહી ચૂક્યા છે કે આપણે આઝાદ થયું એના 75 વર્ષ તો પૂરા થઈ ગયા, બટ નેક્સ્ટ હવે જે પછીના 25 વર્ષ છે એ ભારત માટે પ્રાઇમ મિનિસ્ટરે અમૃતકાળ ગણાવ્યો છે. યસ, કે ભાઈ ભારત જે છે એ દુનિયામાં એક આગવું સ્થાન જે છે એ પ્રાપ્ત કરી લેશે. ભારત ઇન શોર્ટ જ્યારે 100 વર્ષ આઝાદીના ઉજવી રહ્યું હશે ત્યારે ભારતને આપણે ક્યાં જોવા માંગીએ છીએ? યસ, ત્યારે ભારતના લોકોની પ્રગતિ અને સુખાકારીને આપણે કયા લેવલ પર લઈ જવા માંગીએ છીએ? તો યસ, પ્રાઇમ મિનિસ્ટરે આવનારા જે 25 વર્ષ છે એને અમૃતકાળ તરીકે ગણાવ્યા છે. પ્રિલિમ્સમાં પણ આવી શકે. ઓકે, પ્રાઇમ મિનિસ્ટરે સ્વયં કીધું છે કે આવનારા 25 વર્ષ ભારતની પ્રગતિ માટે ખૂબ મહત્વના છે. તો અલ્ટિમેટલી હવે આપણે નક્કી કરીશું કે આપણે આપણા ભવિષ્યનું ઘડતર કઈ રીતે કરવું છે. પ્રાઇમ મિનિસ્ટરે ઓલરેડી એક વિઝન રજૂ કરી દીધું છે કે આવનારા 25 વર્ષમાં દેશની આર્થિક બાબતોને લઈને આવી કામગીરી કરવામાં આવશે. માનો કે કૃષિ ક્ષેત્રમાં આવા પ્રકારની વસ્તુઓ કરવામાં આવશે, નદીઓના સંદર્ભમાં યસ આવી કામગીરી કરવામાં આવશે, એમએસએમઈ આ પ્રકારના લાભ આપવામાં આવશે, સ્ટાર્ટઅપને આવા લાભ આપવામાં આવશે. તો ઇન શોર્ટ દેશની આર્થિક પ્રગતિ, યસ દેશમાં વિકાસ અને વૃદ્ધિ બંને થાય, લોકોની સુખાકારી વધે, એ માટે સરકાર શું કરશે આવનારા 25 વર્ષમાં એનું વિઝન પ્રાઇમ મિનિસ્ટરે આપ્યું છે. ક્લિયર? તમારે જે લોકો મેન્સની પ્રિપરેશન કરે છે એમના માટે પહેલો જ મુદ્દો ક્લિયર છે અમૃતકાળ. જુઓ, તમે ઘણી બધી હું ચેનલોમાં જોઉં છું કે મેન્સના સંદર્ભમાં એસે આવે છે ને તો એસેમાં જનરલ ટોપિક પૂછી નાખતા હોય છે કે 1 નેશન 1 ઇલેક્શન. ઓકે, 1 નેશન 1 ઇલેક્શન પૂછાય એવી વસ્તુ છે. માનો કે 1 હેલ્થ એપ્રોચ છે એ પૂછાઈ શકે એવી વસ્તુ છે. બટ હવે હું નથી માનતો કે યસ જ્યુડિશિયરીના સંદર્ભમાં કે એ પ્રકારના કોઈ ડાયરેક્ટ સિંગલ લાઇન ટોપિકમાં એસે આવી શકે. એસે હવે કેવો આવશે? જનરલ સેન્સની અંદર આવશે કે જેમાં વ્યક્તિએ તમામ પાસાઓ, વ્યક્તિનું સામાજિક જ્ઞાન કેવું છે, વ્યક્તિને આર્થિક બાબતોમાં કેવી સમજ પડે છે, વ્યક્તિને રાજનૈતિક બાબતોમાં કેવી સમજ પડે છે, વ્યક્તિને ઐતિહાસિક પાસાઓનું કેવું જ્ઞાન છે, એ બધું ચકાસણી થઈ શકે એ પ્રકારનો ક્વેશ્ચન જે છે, એ પ્રકારનો વિગત જે છે એસેમાં પૂછી શકે. તો હું માનું છું આ વખતે જીપીએસસીના એસેમાં કદાચ તમને એમ પૂછી શકે કે અમૃતકાળને લઈ
ક્લિયર છે, ભારતનું સ્વપ્ન અથવા અમૃતકાળના સ્વપ્નમાં ભારતે કેવી કેવી કામગીરી કરવી પડશે, અથવા તો યસ ભારત જ્યારે 100 વર્ષનું થશે ત્યારે કેવું હશે, ભારત આઝાદીના 100 વર્ષ ઉજવી રહ્યો હશે ત્યારે તમે કેવા ભારતની કલ્પના કરો છો, એના સંદર્ભમાં ક્વેશ્ચન આવી શકે. સમજણ પડી? પ્રાઇમ મિનિસ્ટરે વિઝન આપી દીધું છે શું કરવાનું છે, ભારત કેવું હશે એવું પણ એમને કહી દીધું છે. તો તમારે આ વસ્તુને એઝ અ એસે તરીકે પ્રેઝન્ટ કરવાની થાય. યાદ રાખજો, એસેના પરિપ્રેક્ષમાં પણ આવી શકે અને કદાચ 10 માર્કનો ક્વેશ્ચન પણ આવી શકે. ક્લિયર છે? ઓકે. પ્રિલિમ્સમાં તો કે અમૃતકાળ, તો કે હવે 2022 પછીના 25 વર્ષ, ક્લિયર છે, 22 અને 25, તો કે 2047 સુધીમાં આપણે શું શું કરવાના છીએ, યસ એ વસ્તુ છે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી ગતિશક્તિ. તમને બધાને ખબર છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને, ક્લિયર છે, એક જબરજસ્ત, એક અલ્ટિમેટ, એક ડેવલપ્ડ કન્ટ્રીમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બને એ માટે સરકારે કમર કસી લીધી છે અને એ માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ જે છે, યસ પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. યસ મિત્રો, દેશમાં આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે, ક્લિયર છે, સતતપણે આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ હેતુથી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. તો સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનને લઈને પ્રધાનમંત્રી ગતિશક્તિ લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રિલિમ્સમાં કેવો એમસીક્યુ આવી શકે, તો નાણામંત્રી શ્રીએ પ્રધાનમંત્રી ગતિશક્તિના 7 એન્જિન જે છે, યસ એ જણાવ્યા છે કે યસ ઇન શોર્ટ એના 7 કમ્પોનન્ટ, 7 વિભાગો, 7 ઘટકો કયા કયા છે યાદ રાખવાના છે. એક છે તમારું માર્ગ, સડક, બીજું છે રેલવે, ત્રીજું છે એરપોર્ટ, ચોથું છે બંદરો, પાંચમું છે માસ ટ્રાન્સપોર્ટ, MRTS. માસ ટ્રાન્સપોર્ટ એટલે બેઝિકલી કશું નહીં, તમારી જે શહેરોમાં મેટ્રો છે, યસ શહેરોમાં જે મેટ્રો છે એને માસ ટ્રાન્સપોર્ટ કહી શકાય. ક્લિયર છે? નેક્સ્ટ છે આંતરિક જળમાર્ગ, ઇનલેન્ડ નેવિગેશન, અને સાતમું છે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ભૂલાય નહીં. કદાચ અહીંયા તમને ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ કહી દે તો યસ કન્ફ્યુઝ ના થતા, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કારણ કે પ્રધાનમંત્રી ગતિશક્તિમાં ઇન્ટરનેટ કેબલિંગ ને કમ્યુનિકેશનને પણ એક ભાગ ગણાવવામાં આવ્યો છે. પણ અહીંયા જ્યારે 7 એન્જિન પૂછે તો લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે. ક્લિયર છે? ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકીના કયા કયા વિગતોનો નાણામંત્રી શ્રીએ પ્રધાનમંત્રી ગતિશક્તિના 7 એન્જિન તરીકે સમાવેશ કરેલો છે. 1 2 3 1 and 3 1 and 4 આ પ્રકારે ક્વેશ્ચન આવી શકે. તો એક એમસીક્યુ તમારો અહીંથી પણ નીકળી શકે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ છે યુલિપ પ્લેટફોર્મ. એક નવું પ્લેટફોર્મ જે છે એ તૈયાર કરવા માટેની વાત છે. ડિજિટલ પ્લેટફોર્મ છે. ફૂલ ફોર્મ શું છે એનું મિત્રો? ક્લિયર છે? ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાઈ શકે કદાચ. યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ. યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ. ક્લિયર છે? યસ. ઓકે. ઇન્ટરફેસ એટલે સિમ્પલી કોઈ પણ એપ્લિકેશન અથવા તો કોઈ પણ ડિજિટલ પોર્ટલમાં તમને જે દેખાય, તમને જે તમારી સ્ક્રીન પર જોવા મળે એને દેશી ભાષામાં ઇન્ટરફેસ કહેવાય. ક્લિયર છે? માનો કે કોઈ પણ એપ્લિકેશન અથવા કોઈ પણ વેબસાઇટની ઇન્ટરફેસ તમને જે સામે દેખાય છે, માનો કે અત્યારે મોબાઈલની સ્ક્રીનમાં તમે આ સ્ક્રીન જોઈ રહ્યા છો તો એકદમ સિમ્પલ છે, પણ ઘણી બધી વેબસાઇટો એટલી જટિલ હોય કે તમને ખબર જ ન પડે કે ક્યાં જવાનું ને ક્યાં નહીં. ક્લિયર? તો આ વાત થઈ ઇન્ટરફેસની. શેના માટેનું છે? યુનિફાઈડ લોજિસ્ટિક. ક્લિયર છે? લોજિસ્ટિક્સ એટલે પરિવહન. પરિવહન. ક્લિયર છે? તો એક વસ્તુ થઈ ગયું કે આ યુલિપ પ્લેટફોર્મ જે છે એ પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબત છે. ક્વેશ્ચન એમ આવે કે યુલિપ પ્લેટફોર્મ જે છે એ કઈ બાબત સાથે સંકળાયેલી વસ્તુ છે અથવા પ્લેટફોર્મ છે? તો કે ભાઈ પરિવહન, લોજિસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલી પહેલ છે. ઓકે. શું છે આ પહેલ અંતર્ગત કરવામાં શું આવશે? તો અત્યારે જે કાંઈ પણ પરિવહન થાય છે બાય એર રૂટ અથવા તો દરિયાઈ માર્ગે, આંતરિક જળમાર્ગના માધ્યમથી, સડક માર્ગ ઉપરથી જે કાંઈ પણ ચીજવસ્તુઓનું પરિવહન થાય છે, ક્લિયર છે, એ બધાનો ડેટા અલગ અલગ રાખવામાં આવ્યો હોય છે. ક્લિયર છે? પણ આ યુલિપ પ્લેટફોર્મ ઉપર શું થશે કે દેશમાં જે કોઈ પણ પરિવહન થાય છે માલ સામાનનું, ક્લિયર, ચીજવસ્તુઓનું, એના બધા માટેનું એક કોમન પ્લેટફોર્મ જે છે, ક્લિયર છે, આ યુલિપ પ્લેટફોર્મ બની રહેશે. ક્લિયર છે? આનો ફાયદો શું થશે? ક્લિયર છે? તો વિવિધ માધ્યમથી ચીજવસ્તુઓનું પરિવહન, સડક, રેલવે, આંતરિક જળમાર્ગ, આ બધાથી જે ચીજવસ્તુઓનું પરિવહન થાય છે એ વધુ કાર્યક્ષમ બનશે. અર્થાત માનો કે પહેલા પોઈન્ટ એ થી પોઈન્ટ બી તરફ, માનો કે અમદાવાદથી બોમ્બે જવા માટે પરિવહન કરવું હોય તો માનો કે અત્યારે 12 કલાક જેટલો સમય લાગે છે ચીજવસ્તુઓમાં, 12 કલાક 15 કલાક, પણ યસ એને તમે વધુ કાર્યક્ષમ રીતે,
ઓકે, અર્થાત ટાઈમ પણ ઓછો લાગશે, યસ, અને કોસ્ટ પણ ઓછી આવશે. તો એને કહેવાય ચીજવસ્તુઓનું કાર્યક્ષમ પરિવહન, એટલે સમય ઓછો લાગે અને કિંમત પણ ઓછી. જો લખી જ દીધું છે, પરિવહન ખર્ચ અને સમય ઘટશે, જટિલ દસ્તાવેજ સંબંધિત પ્રક્રિયાઓ દૂર થશે. હવે આને આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું. એ ઉદાહરણ મેં અહીંયા લખી પણ દીધું છે. ધારો કે તમે અમદાવાદમાં એક વેપારી છો અને તમે માનો કે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરો છો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે દુબઈથી કંઈક ઇમ્પોર્ટ કર્યો. તમે દુબઈથી ઇમ્પોર્ટ કરો છો, એ ચીજ વસ્તુ કંડલા બંદરે આવે છે. તો કંડલા બંદર ઉપર માલ જે છે, માલ સામાન ચીજ વસ્તુ જ્યારે જહાજમાંથી ઉતરે તો તમારે એનું કસ્ટમ ક્લિયરન્સ ને બધું કરાવવું પડે. હા, પછી એ માલને લઈ અને તમારે અમદાવાદ આવવાનો છે તો સ્વાભાવિક છે, કાં તો તમારે ખટારા ને એ બધું રાખવું પડે, અથવા તો તમે ત્યાંથી કંડલાથી રેલવે સ્ટેશન, કંડલા રેલવે લાઇન છે ત્યાંથી તમે રેલવેમાં વાયા રેલવે અમદાવાદ લઈ આવો. તો જે કંઈ પણ કરો તો તમારે માલ પહેલા કસ્ટમમાંથી છોડાવી અને પછી એને ટ્રેનમાં લોડ કરાવવાનો, તો ન્યા જઈને ડોક્યુમેન્ટ કરવાના, ફરી પાછા માલને તમે અમદાવાદ આવ્યો એટલે યસ, અમદાવાદથી તમારે ફરી પાછો માલ છોડાવવા જવાનો રેલવે ઓથોરિટી પાસેથી, પછી તમારે માલ વેચવાની આ બધી કામગીરી થાય. અને આ સિવાય બીજી કસ્ટમ છે કે બીજી પ્રક્રિયાઓ છે જીએસટી ની, એ બધી તો કરવાની જ. તો આ અલગ અલગ વસ્તુ થાય છે. એના કરતા સરકારે એવું કીધું કે એક કોમન પ્લેટફોર્મ બનાવી દઈએ કે વ્યક્તિ જે છે એનો માલ શિપમાં આવે, શિપમાંથી સીધું કસ્ટમ ક્લિયરન્સ એને મળી જાય એટલે તરત જ માલ છે ને રેલવેમાં લોડ થઈ જાય. ક્લિયર છે. અને રેલવે ઓફિસરો હશે, રેલવેના જે અધિકારીઓ હશે, એને માટે એને કઈ નવા કાગળિયા નહીં કરવા પડે. સિમ્પલી જે પ્લેટફોર્મ ઉપર જ જોઈ લેશે કે આને કસ્ટમ ક્લિયરન્સ મળી ગયું છે, આ મળી ગયું છે, તો એ લોકો ઓનલાઈન જ ક્લિયરન્સ આપી દેશે. એટલે કોઈ કાગળિયા એને કરવા પડશે નહીં. હવે માલ છોડાવવા માટે એને કોઈ નવા કાગળિયા નહીં કરવા પડશે. અમદાવાદમાં આવી અને રેલવે યાર્ડમાં જશે, ત્યાં જઈ અને ઓલા અધિકારીઓને યુલિપ પ્લેટફોર્મમાં કહેશે જોઈ લો ભાઈ, આ કસ્ટમ ક્લિયરન્સ, આ ત્યાંની રેલવે ઓથોરિટીએ હસ્તાક્ષર કર્યા છે અને હવે આ મારે માલ છોડાવવાના ડોક્યુમેન્ટ. તો બધું પ્રક્રિયા ઓનલાઈન થશે. સમજણ પડી ગઈ? તો ટાઈમ અને દસ્તાવેજો સંબંધિત જે જટિલ પ્રક્રિયાઓ છે એ બધું દૂર થશે. તો મિત્રો આને એમ કહી શકાય, મેન્સમાં પબેડની જ્યારે તમે વાત કરો છો ત્યારે પબેડમાં આ વસ્તુને એમ કહી શકીએ, પબેડમાં શાસનનો આઈટી નો શાસનમાં ઉપયોગ ત્વરિતપણું નિર્ણયમાં, જાહેર સેવાઓ મેળવવામાં ત્વરિતપણું, આ પણ વસ્તુ તમે ઉપયોગ કરી શકો. શાસનમાં આઈટી નો ઉપયોગ શાસનની કાર્યક્ષમતા વધારે છે. યસ, તો એમાં તમે આ વસ્તુ જુઓ. પેલા બધું હાથે દસ્તાવેજો કરવા પડતા, હવે બધું ઓનલાઈન છે. આજે માનો કે તમારું આધાર કાર્ડ આવી ગયું છે, તો આધાર કાર્ડ તમારું પાન કાર્ડ સાથે લિંક છે, તમારા બેંક ખાતાઓ સાથે લિંક છે, તો હવે તમારા ખાલી એક આધાર નંબર ઉપરથી તમારો આખો ચિઠ્ઠો નીકળી જાય છે. ક્લિયર છે? તો સારી વસ્તુ પણ છે. ઓકે, નેક્સ્ટ છે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક. દેશમાં 2022-23 નાણાકીય વર્ષમાં 4 સ્થળોએ, કયા સ્થળો હજી નક્કી નથી, ત્યાં થાય એટલે તમારા માટે એમસીક્યુ બની જશે. પીપીપી ધોરણે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાર્ક તૈયાર નહીં થઈ જાય પણ યસ, એની પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ થઈ જશે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ, મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક એટલે શું? તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદથી રાજકોટ જતા હો, તો રાજકોટથી અમદાવાદ જતા હો ત્યારે સાણંદ કરીને એક ગામ આવે છે, સાણંદ વાળો વિસ્તાર, તો ત્યાં તમે લોજિસ્ટિક પાર્ક, આ રોડ છે તો રોડની આસપાસ લોજિસ્ટિક પાર્ક જોયા હશે. તો યસ, એ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ન કહી શકાય. કેમ કે આ લોજિસ્ટિક પાર્કમાં જનરલી વેરહાઉસ, ગોડાઉન ને એ બધું હોય. કંપનીના વેરહાઉસ ને ગોડાઉન, અમદાવાદમાં માનો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ કંપની એલજી છે, સેમસંગ છે, એ પોતાનો માલ વેચતી હોય, રાજકોટમાં પોતાનો માલ વેચે શોરૂમમાં, તો શોરૂમમાં ક્યાં આટલું બધું રાખશે? તો યસ, એનો જે માલ છે એ ગોડાઉનમાં અહીંયા પડ્યો હોય. કપડાની કંપની હોય તો એનો માલ રાખે, તો એ બેઝિકલી ગોડાઉન હોય છે લોજિસ્ટિક પાર્કની અંદર. તો હવે માનો કે અહીંયા એને રાજકોટ જવું છે કે અહીંયા એને અમદાવાદ આવવું છે, તો ઓનલી એની પાસે આ રોડ જ એક વિકલ્પ છે, ઓનલી રોડ જ વિકલ્પ છે. તો એને સિમ્પલ લોજિસ્ટિક પાર્ક કહેવાય. મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક એટલે શું? તો કે ભાઈ એવો લોજિસ્ટિક પાર્ક, મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક કે યસ, ત્યાં જે છે એ રેલવે લાઇન પણ હોય. ક્લિયર છે? એને રેલવે લાઇનની પણ સુવિધા હોય. ત્યાં માનો કે આંતરિક જળમાર્ગ અથવા બંદર, ક્લિયર છે, આંતરિક જળમાર્ગ કે બંદરની સુવિધા ઊભી હોય. યસ, આ રોડ તો છે જ, રોડ, રેલ
અને એરપોર્ટ પણ એની નજીક હોય, એરપોર્ટ જે છે યસ એ પણ એને નજીક પડતું હોય, તો દેશમાં 4 સ્થળોએ આવા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ચાઇના અને ઇન્ડિયા, માનો કે ચાઇના કપડા બનાવે છે અને ઇન્ડિયા કપડા બનાવે છે, પણ ચાઇનાનો માલ દુનિયામાં વધારે વેચાય છે તો માત્ર એનું એવું રીઝન નથી કે એની કોસ્ટ નીચી છે, પણ ચાઇના ટાઈમ ટુ ટાઈમ માલ પહોંચાડી દે છે. આપણે અહીંથી યુરોપમાં માલ પહોંચાડવો હોય, યુરોપના બજારોના અલગ અલગ દેશોમાં, તો અલગ અલગ દેશોના બજારમાં તો આપણે 15-20 દિવસ લાગી જાય છે. ચાઇના ઈ જ માલ 8 દિવસમાં પહોંચાડી દે છે. માટે તો એમને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ને બધું કરી, ઘર આંગણે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ યસ એ વૈશ્વિક કક્ષાએ પણ જવા માંગે છે કે આજે અમારી ફેક્ટરીમાં માલ બન્યો હોય 4 દિવસ પછી લંડનની બજારમાં વેચાવો જોઈએ. માટે આખી રેલવે લાઈન ને બધું કરી રહ્યા છે. આપણે લોજિસ્ટિક પાર્ક આંતરિક રીતે સઘન કરી રહ્યા છીએ, સારી વસ્તુ છે. ઓકે, વન સ્ટેશન વન પ્રોડક્ટ ક્લિયર છે. તો દેશના વિવિધ રેલવે સ્ટેશનો પર વન સ્ટેશન વન પ્રોડક્ટ લાગુ કરાશે કે જેથી સ્થાનિક કક્ષાએ જે કંઈ પણ ઉદ્યોગો છે, ઉત્પાદન કરતા વેપાર ધંધો કરતા લોકો છે, એમને લાભ થાય, એમનું આર્થિક સશક્તિકરણ થાય. ક્લિયર છે. હવે વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે શું? માનો કે કદાચ તમે સાંભળ્યું હશે કે જામનગર છે એની કચોરી ફેમસ છે, ભાવનગરના ગાંઠિયા ફેમસ છે, ક્લિયર છે, ઇન્દોરના પૌવા ફેમસ છે, નાગપુર છે તો એના સંતરા અને નારંગીઓ ફેમસ છે, આપને ખ્યાલ હશે. ક્લિયર છે. તો બેઝિકલી એવું છે કે રેલવેમાં જે મુસાફરી કરતા મુસાફરો છે, ક્લિયર છે, તો હવે માનો કે જામનગરમાં કોઈ મુસાફરો આવે છે, માનો કે રૂટ ઉપર, અથવા તો ઇન્દોરમાં કોઈ રૂટ ઉપર જાય છે, તો યસ એક ખબર છે કે અહીંયા પૌવા ફેમસ છે, પણ એ રેલવેમાંથી ઉતરીને કઈ પૌવા લેવા તો નથી જવાનો. પણ જ્યારે રેલવે સ્ટેશનો ઉપર તમે વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત પૌવા વેચવાનું સ્ટાર્ટ કર્યું હશે, યસ, તો વ્યક્તિને એ જે તે જગ્યાએ સ્થાનિક જે ફેમસ છે એ વસ્તુનો સ્વાદ માણવા મળશે, અને ઉપર જતા જે વ્યક્તિ આ વસ્તુ વેચી રહ્યો છે એનું આર્થિક સશક્તિકરણ થશે, રોજગાર નિર્માણ થશે. તો યસ, માટે આ પ્રકારનો ક્લિયર છે કોન્સેપ્ટ જે છે એ લાગુ કરવા જઈ રહ્યા છે. તો યસ, અહીંયા એમ કહી શકાય સ્થાનિકોનું સ્થાનિક કક્ષાએ રોજગાર નિર્માણ, યસ, પછી સ્થાનિક કક્ષાએ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્થાનિકોનું આર્થિક સશક્તિકરણ, યસ, સશક્તિકરણ. ક્લિયર છે. તો આ વસ્તુ તમારે આ વેથી જોવાની છે. તમે ક્લાસ 3 ની જેમ વિચારશો કે હા વન નેશન વન સ્ટેશન વન પ્રોડક્ટ, વાત થઈ ગઈ પૂરી, પણ તમે વિચારો આજે માનો કે સંતરા નારંગી છે એ ત્યાં વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત વેચવામાં આવશે, તો એક વસ્તુ છે, ખેડૂત કે વેપારી, ખેડૂત જે છે ડાયરેક્ટ વેચી શકશે એનો માલ, અથવા તો એનો સ્ટોલ લગાવી શકશે, તો રેલવે સ્ટેશન પર સ્ટોલની આવક થશે રેલવેને, યસ થશે. ઉપર જતા જે તે સ્થાનિક કક્ષાએ જે નારંગીનો બિઝનેસ કરે છે, સંતરાનો બિઝનેસ કરે છે, અથવા તો તમને ખબર છે સંતરાની બરફી આવે છે, યસ મિત્રો આવે છે, કદાચ તમે ખાધી હોય તો યસ, એ બધાને પ્રોત્સાહન મળશે ને. અને ઉપર જતા મેઇનલી લોકોને તમારે આર્થિક રીતે સશક્તિકરણ કરવાનું છે, અને એ રોજગાર નિર્માણથી જ કરી શકશે. જીપીએસસીમાં 1000 કે યુપીએસસીમાં લાખ ભરતીઓ થવાથી ટકાઉપણે રોજગાર નિર્માણ નહીં થાય, તમારે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું જ પડશે. ક્લિયર છે. જો આટલી નાની વસ્તુ હતી પણ એને આ રીતે ઇકોનોમીમાં જોવાની હોય, પણ તમે ઇકોનોમીમાં પંચવર્ષીય યોજનામાંથી જ બહાર નહીં આવતા. ઓકે, કવચ. ઓકે, કવચ જે છે એ બેઝિકલી રેલવે સાથે સંકળાયેલી બાબત છે, અને કદાચ થોડા દિવસ પહેલા ન્યૂઝમાં પણ હતી. ક્લિયર છે. યસ, મેં તો એ વસ્તુ અનએકેડમી પર લેક્ચર ભણાવ્યા હતા ત્યારે સમજાવી દીધી હતી. ક્લિયર છે કે કવચ શું છે. ઓકે, કવચ બેઝિકલી એક પ્રકારની સ્વદેશી રેલ નેટવર્ક સુરક્ષા સિસ્ટમ છે. રેલ નેટવર્કને સુરક્ષા પ્રદાન કરતી એક સ્વદેશી ઇન્ડિજિનિયસલી ડેવલપ સુરક્ષા પ્રણાલી છે. બેઝિકલી બે ટ્રેન સામે સામે આવી રહી હોય અને બંને બેઝિકલી કવચ સિસ્ટમથી સુરક્ષિત હોય તો બેની વચ્ચે ટકરાવ થશે જ નહીં. રેલવે જે છે માનો કે સામે કદાચ ભૂલથી આવી રહી છે, તો યસ, બેના જે લોકો પાયલટ છે, ડ્રાઈવર છે ટ્રેનનો દેશી ભાષામાં, એને સૂચના મળી જ જશે કે સામેથી ટ્રેન આવી રહી છે, અને માનો કે કદાચ ભૂઈ જાય, પેલા ટાઇટેનિકમાં હોઈ ગયા હતા એમ, ક્લિયર છે, તો એ ટ્રેન ઊભી રહી જશે. યાદ રાખજો, ટકરાવ થશે જ નહીં. તો આત્મનિર્ભર ભારતના ભાગરૂપે શરૂઆતમાં ક્લિયર છે આ 2000 કિલોમીટરનું જે રેલવે નેટવર્ક છે એને ક્લિયર છે યસ સ્વદેશી સુરક્ષા પ્રણાલી કવચ હેઠળ આવરી લેવામાં આવશે. યાદ રાખજો, મેઇનલી ટ્રેનના જે પાટાઓ છે એ અને ટ્રેન જેની ઉપર પાટા ઉપર જે ટ્રેન દોડે છે એ બંને ક્લિયર છે કવચ સિસ્ટમથી સુરક્ષિત કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં
દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા, દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડાનો જે રૂટ છે એની ઉપર કવચ સિસ્ટમ જે છે એ લાગુ કરવામાં આવશે. આ ગુજરાતના એકેય એજ્યુકેટર અથવા એકેય ચેનલમાં ક્યાંય નથી આવ્યું. ક્લિયર છે? આ યાદ રાખજો. ઓકે, બે ટ્રેન વચ્ચે ટકરાવ ન થાય એ હેતુથી વિકસાવવામાં આવેલ સ્વદેશી વ્યવસ્થા. એક બીજી વસ્તુ ટેકનિકલ જે જીપીએસસીમાં આવું આવી શકે. ક્લિયર છે? મેં કીધું એમ કે આપણા લેક્ચર ઓનલી જીપીએસસી મતલબ ડેપ્યુટી મામલતદારથી ઉપર માટે જ તમને કામ લાગશે. આ બિન સચિવાલયમાં કામ નહીં લાગે. જો લાગી જાય તમારા નસીબ. અને હું બહુ સ્પષ્ટપણે કહું છું. ક્લિયર છે? આ વ્યવસ્થાને SIL4 સર્ટિફિકેટ મળે છે. SIL4 સર્ટિફિકેટ મળેલ છે મતલબ શું? SIL મતલબ સેફટી ઇન્ટિગ્રિટી લેવલ. કોઈ પણ ઔદ્યોગિક પ્રણાલી હોય, કોઈ પણ મશીન હોય, ક્લિયર છે, કોઈ પણ સાધન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એમાં સુરક્ષા સંબંધિત જોગવાઈઓ કેવી કરેલી છે, ક્લિયર છે, એના આધારે એ જે તે વ્યવસ્થાને SIL સર્ટિફિકેટ મળે. માનો કે ઉદ્યોગોમાં આપણે જોઈએ છે ઘણી વખત બોઇલર ફાટવાની ઘટના બને છે અને એના કારણે દુઃખદ ઘટના બને છે કે ભાઈ શ્રમિકોનું મૃત્યુ થાય છે. રાઈટ? તમે આ વસ્તુ સાંભળી હશે કદાચ. ક્લિયર છે? તો કોઈ પણ ઔદ્યોગિક મશીનરી હોય એમાં સુરક્ષા સંબંધિત જોગવાઈઓ કેવી કરેલી છે. માનો કે સુરક્ષા સંબંધિત જોગવાઈઓ બહુ સારા લેવલ ઉપર હોય તો એને SIL2, SIL3 અને એકદમ બેસ્ટ હોય તો એને SIL4 સર્ટિફિકેટ મળે છે. SIL4 સૌથી લાર્જેસ્ટ સર્ટિફિકેટ સિસ્ટમ છે. ઓકે, અને SIL4 સર્ટિફિકેટ હોય મતલબ શું? કે ભાઈ જે તે મશીનરીમાં, જે તે સાધનની અંદર ખામી રહેવાની, ત્રુટી રહેવાની, દુર્ઘટના બનવાની શક્યતા 10,000 વર્ષે એક જેટલી રહેલી છે. 10,000 વર્ષે એક વખત દુર્ઘટના બની શકે. શક્યતા જુઓ. 10,000 વર્ષ કીધું, એક વર્ષ નથી કીધું. યાદ રાખજો. મતલબ કહી શકાય કે કવચ સિસ્ટમ જે છે એ આજે આપણે વિકસાવી છે, આપણે દેશમાં કરીએ ને કાલ સવારે એની નિકાસ પણ કરી શકાય એમ છે. ક્લિયર છે? ઓકે, વંદે ભારત ટ્રેન અને ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ. યસ, પેસેન્જરોને આરામદાયક મુસાફરી મળે, ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખતા આવનારા 3 વર્ષમાં 400 જેટલી વંદે ભારત ટ્રેન જે છે એ વિકસાવી અને તૈયાર કરવામાં આવશે. યસ, આવનારા 3 વર્ષોમાં 100 પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. બેઝિકલી રેલવે માટે છે કે રેલવેમાં માલ સામાન, તમારી જાણ ખાતર રેલવે જે છે ને, રેલવેના 2 ભાગ છે. એક છે પેસેન્જર અને એક છે માલ સામાન. તમારી જાણ ખાતર માલ સામાનમાં સૌથી વધારે રેલવેનો નફો થાય છે અને એ નફો જે છે એનો ઉપયોગ, નફાની રકમનો અહીંયા સબસિડી તરીકે ઉપયોગ થાય છે. રેલવેમાં ટિકિટ સસ્તી રાખવામાં આવે છે તો પૈસા ક્યાંથી? તો આ નફો થાય છે એમાંથી છે. યસ, તો બીજી વસ્તુ કે વંદે ભારત ટ્રેન છે ને એ ઉર્જા સંરક્ષણનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સોલાર પેનલો અને બધું મૂકેલું છે, કદાચ તમે ખ્યાલ હશે, જોઈ લેજો એક વખત. તો પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ શેના માટે છે? કે માલ સામાનને લઈ જવા મૂકવા માટેની એક સારી વ્યવસ્થા માટે 100 જેટલા પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ. નેક્સ્ટ છે પર્વતમાળા પ્રોગ્રામ, નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ શું છે, કઈ રીતે લાગુ કરવામાં આવશે? ઓકે, તમે જાણો છો કે કોઈ પણ પહાડી વિસ્તાર હોય, જંગલોનો દુર્ગમ વિસ્તાર હોય, એમાં તમારે રેલવે લાઈન નાખવી અથવા તો સડક બનાવવી, ક્લિયર છે, એક કે આર્થિક દ્રષ્ટિએ ખર્ચાળ છે કે ભાઈ, અને બીજું ઇકોલોજીની દ્રષ્ટિએ પણ એ બહુ ટકાઉ નથી. કારણ કે તમારે રેલવે લાઈન નાખવી હોય કે પછી સડક બિછાવવી હોય, સડક તૈયાર કરવી હોય તો પેલા તો જંગલો સાફ કરવા પડે. જંગલો સાફ કરો એટલે ઇકોલોજીની દ્રષ્ટિએ નુકસાન. ઉપર જતા રેલવે લાઈન જતી હોય તો માનો કે હાથી કે બીજું કોઈ જંગલી જનાવર છે એ પસાર થઈ રહ્યું હોય તો ટકરાવ થાય તો એ મૃત્યુ થાય, તો ઇકોલોજીની દ્રષ્ટિએ તો ટકાઉ નથી. ઉપર જતા આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ ખર્ચાળ છે. દુર્ગમ વિસ્તારો, પહાડોમાં આમથી આમ જવું હોય તો ઘણીવાર ટનલે કાઢવી પડે તમારે. ક્લિયર? તો હવે માનો કે આ જંગલ વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે, તો એમાં માલ સામાનનું પરિવહન સરળ બને, શું કરવું? ત્યાં ટુરિઝમને પ્રોત્સાહન આપવું હોય તો શું કરવું? તો બેઝિકલી ક્લિયર છે, આવા જંગલ વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે, દુર્ગમ વિસ્તારો છે, એમાં ચીજવસ્તુઓનું પરિવહન સરળ બને, ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન મળે, એ હેતુથી PPP ધોરણે રોપવે નેટવર્ક તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ વસ્તુને અથવા તો હિલી રાજ્યો છે એમાં પ્રોત્સાહન આપવામાં આવશે. તમે જુઓ, માનો કે ગિરનારની અંદર રોપવે થયું ત્યારથી ગિરનારમાં પ્રવાસીઓ જે છે આવી રહ્યા છે એની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અને પ્રવાસીઓ આવશે તો પ્રવાસીઓ કઈ જમવાનું ઘરેથી લઈને નહીં આવે,
સ્વાભાવિક છે, સ્થાનિક લેવલે જે હોટલ હશે એમાં જમશે, સ્થાનિક લેવલે જે હોટલ હશે એમાં એમનો નિવાસ રાખશે, તો સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન નહીં મળે? મળશે જ ને. યસ. આ સિવાય બીજું એક સરકારે જાહેરાત કરી છે, માત્ર પહાડી વિસ્તારો નહીં, ભારતના શહેરી વિસ્તારો કે જ્યાં વસ્તી ગીચતા ખૂબ જ છે એવા વિસ્તારોમાં કે જ્યાં માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શક્ય નથી, અર્થાત કે ત્યાં તમે મેટ્રો લાગુ કરી શકો એમ નથી, તો ત્યાં પણ આ પ્રકારે રોપવે નેટવર્ક તૈયાર કરવા માટે સરકાર વિચારશે. એમને કીધું નથી કે હું કરીશું, પણ કે વિચારીશું. અને નાણાકીય વર્ષ 2022-23માં 60 કિલોમીટરની લંબાઈના કુલ 8 રોપવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ઓકે, યસ. ઓકે, ચલો. આ એક પીપીપી ધોરણે છે, એ યાદ રાખજો. બરાબર છે. અહીંયા પણ ક્યાંક પીપીપી ધોરણે શબ્દ પ્રયોગ હતો, યાદ રાખજો. કેમ? મારે તમને કહેવાનું છે. ઓકે, ચલો. રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતી. તમને બધાને ખબર છે કે ભાઈ હવે કેમિકલ આધારિત ખેતી કરો છો, ક્લિયર છે, એ કઈ ટકાઉ રહી નથી. જમીનની ફળદ્રુપતા ઘટે છે, ઉત્પાદન એવું સચોટ થતું નથી, આરોગ્યની દ્રષ્ટિએ નુકસાનકારક છે. તો હવે શું કરવું કે આપણે આપણા ખેડૂતોને, આપણા દેશમાં જે કૃષિ વ્યવસ્થા છે, દેશની આમ તો દુનિયાની આખી કૃષિ વ્યવસ્થાને રાસાયણિક ખાતરોથી મુક્ત કરવી પડશે, એમને પ્રાકૃતિક ખેતી તરફ આપણે લઈ જવી પડશે. તો ભારતમાં ખેતી ટકાઉ બને, ખેત ઉત્પાદન વધારે મળે, આરોગ્યની દ્રષ્ટિએ એમ કહી શકાય નુકસાનકારક ના હોય એવી ખાદ્ય પ્રણાલી આપણે દેશમાં સુનિશ્ચિત કરી શકીએ, એ હેતુથી ભારતમાં, ક્લિયર છે, રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. પહેલા તબક્કામાં શું કીધું છે, ગંગા નદી જે છે, માં ગંગા જ્યાં વહે છે શરૂઆતથી લઈને અંત સુધી, ક્લિયર છે, તો એની માં ગંગા જે નું વહેણ છે એનો જે, તો એની બંને બાજુએ 5 કિલોમીટરના વિસ્તારમાં, બંને બાજુએ જ્યાંથી એનું ઉદ્ગમ છે ત્યાંથી લઈ અને યસ પશ્ચિમ બંગાળમાં જ્યાં એ સમુદ્રને આગળ જતા મળે છે, તો એ બંને બાજુએ 5 કિલોમીટરના કોરિડોર પર, ક્લિયર છે, રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. તમે વિચાર કરો, ઉત્તરાખંડથી લઈ પશ્ચિમ બંગાળ સુધી જ્યાં જે વિસ્તારમાંથી ગંગા નદી જે છે એ વહીને જાય છે, એની બંને બાજુએ જે 5-5 કિલોમીટરનો વિસ્તાર છે એમાં હવે માત્ર પ્રાકૃતિક ખેતી થાય એ પ્રકારે કામગીરી કરવામાં આવશે. ખૂબ સરસ. મિલેટ્સ, ક્લિયર છે. તમને ખબર છે કે 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાની FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને જાહેરાત કરેલી છે. તો યસ, ભારતમાં પણ બાજરી અને એના જેવા અન્ય ધાનની ખેતી કરનાર સમૂહ છે, ક્લિયર છે, એમને સરકાર પ્રોત્સાહન આપશે. કઈ રીતે? માનો કે પાકનું ઉત્પાદન થયા પછી એમાં કઈ રીતે મૂલ્ય વૃદ્ધિ કરી શકાય, ઘર આંગણે વપરાશને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, આંતરરાષ્ટ્રીય બજારમાં અને રાષ્ટ્રીય બજારમાં આવા ધાન્યમાંથી બનેલ ચીજવસ્તુનું કઈ રીતે માર્કેટિંગ કરી શકાય, યસ, એના માટે બેઝિકલી સરકારે, ક્લિયર છે, કાર્યક્રમ હાથ ધર્યો છે. તમને એવું લાગતું હશે કે આ નાની વસ્તુ છે, પણ એક વસ્તુ વિચાર કરો, સરકાર શું કરશે, આજે ડે બાય ડે લોકો હેલ્થ કોન્શિયસ થતા જાય છે, આરોગ્યની દ્રષ્ટિએ સજાગ થતા જાય છે. તો હવે તમને ખબર હશે કે બાજરો છે, જુવાર છે, રાગી છે, આ બધી વસ્તુ, મકાઈ છે, તો આ બધા ધાન જે છે બાપ દાદાઓ આપણા ખાઈ ખાઈને જ એમની જિંદગી નીકળી ગઈ, પણ આપણે હવે બહુ પૈસાદાર થઈ ગયા છીએ, લોકો એવું માને છે, ક્લિયર છે. તો હવે એ લોકો બાજરો ખાવામાં નાનપ અનુભવે છે. તો સરકાર હવે શું કરશે, લોકોને માહિતગાર કરશે કે ભાઈ બાજરો છે, રાગી છે, જુવાર છે, મકાઈ છે, આ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ, ક્લિયર છે, સારી વસ્તુ છે. તો લોકોમાં એક જાગૃતિ લાવશે, એટલે લોકો શું વિચારશે, હા આપણે બાજરો ખાવો જોઈએ, આપણે મકાઈ ખાવી જોઈએ. તો બાજરાનું, મકાઈની જે ખેતી કરનાર ખેડૂત છે એને ફાયદો નહીં થાય? યસ, ફાયદો થશે જ ને. તો આ રીતે સરકાર જે છે, તમને એમ લાગતું હોય કે ભાઈ બાજરાના ખેતીને પ્રોત્સાહન આપવાથી શું થાય, પણ આ બધી વસ્તુઓ વિચારવાની છે તમારે એક બસ હા ગોખી લીધું કે ભાઈ હા કેને પ્રોત્સાહન, તો બાજરાની ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. 2023 છે એ આંતરરાષ્ટ્રીય બાજરીનું વર્ષ છે. ભાઈ આનાથી ક્લર્ક જ બનશો, ક્લર્કથી આગળ કંઈ નહીં બની શકો. પણ આ વિચારો, આજે માનો કે બાજરામાંથી, માનો કે રાગીના બિસ્કિટ આજે બહુ ફેમસ છે અમેરિકામાં, ક્લિયર છે. મારો એક મિત્ર જે વાત કરતો હતો કે અર્પણભાઈ $8 20 બિસ્કિટ આવે છે ખાલી. તો આપણે આજે એમ કહી શકીએ કે ભારતમાં એ પ્રકારે બિસ્કિટ, રાગીના માંથી બનેલા બિસ્કિટ અથવા તો બાજરાની કોઈ બીજી ચીજ વસ્તુઓ બનાવી અને ત્યાં એક્સપોર્ટ કરીએ તો ડોલરે પ્રાપ્ત થશે. અહીંયા જે બાજરો ઉગાડે છે, રાગી ઉગાડે છે, કર્ણાટકમાં મેનલી રાગી થાય છે, એ ખેડૂતોને ફાયદો થશે અને ઉપર જતા એ ખાદ્ય પદાર્થના એકમ બનાવવાના છે, ત્યાં રોજગારીનું સર્જન થશે.
ક્લિયર? તો આ બધી વસ્તુઓ વિચારવાની છે ભાઈ, એટલીસ્ટ જીપીએસસી પાસ કરવી હોય તો. ભારતમાં તેલીબિયાનું ઉત્પાદન વધે એ હેતુથી સર્વગ્રાહી યોજના લાગુ કરવામાં આવશે. બસ આટલું જ કીધું છે. પણ તમારા માટે હું એક ઇકોનોમિક સર્વેમાંથી ફેક્ટ લાવ્યો છું કે ભારતમાં આપણી જે ખાદ્ય તેલની માંગ છે, સિંગ તેલ, કપાસિયા તેલ, રાયડાનું તેલ, તલનું તેલ, વોટેવર જેટલા બી ખાદ્ય તેલમાં ઉપયોગ થતા તેલ છે, ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતા તેલ, તો આપણા દેશમાં કુલ જેટલી માંગ છે, એગ્રીગેટ ડિમાન્ડ છે તેલની, એનું 62% તેલ જે છે એ આપણે આયાત કરીએ છીએ. ક્રૂડ ઓઇલની વાત કરું તો ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ ને એ બધી વસ્તુઓ, તો પેટ્રોલ ડીઝલમાં 85% આપણે આયાત કરીએ છીએ. અને ખાદ્ય તેલ, પામોલિન ઓઇલ ને જે કંઈ પણ કહો છો, 62% તેલ આયાત કરીએ છીએ. ફિગર યાદ રાખજો, એમસીક્યુ તરીકે વન લાઇનરમાં પૂછાઈ શકે. ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સુવિધાઓની ઉપલબ્ધિ માટેની યોજના સરકારે, ઓકે, આજે એમ કહી શકાય કે દેશમાં જે ડિજિટલ ટેકનોલોજી આગળ વધી રહી છે, તો ડિજિટલ ટેકનોલોજીનો લાભ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળી રહ્યો છે, સેવા ક્ષેત્રને મળી રહ્યો છે. માનો કે એજ્યુકેશનમાં આ ડિજિટલ ટેકનોલોજીનો લાભ મળી રહ્યો છે કે જે હું શિક્ષક તરીકે અને તમે વિદ્યાર્થી તરીકે લઈ રહ્યા છો. પણ ડિજિટલ ટેકનોલોજી, હાઈ ટેકનોલોજી, આપણે જે હાઈટેક સુવિધાઓ ડેવલપ કરી છે, એનો લાભ એક સમૂહ છે કે જેને હજી નથી મળ્યો, એ છે આપણી કૃષિ અને આપણા ખેડૂતો. તો દેશના ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સુવિધાઓની ઉપલબ્ધિ થાય એ હેતુથી પીપીપી ધોરણે, અગેન પીપીપી ધોરણે યોજના લાગુ કરવામાં આવશે. આ યોજનામાં કૃષિ ક્ષેત્રની જાહેર રિસર્ચ અને વિસ્તરણ સંસ્થાઓ, માનો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી પૂસા રોડ છે, અથવા તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, યસ, તો આવી બધી જાહેર ક્ષેત્રની કૃષિ યુનિવર્સિટીઓ કે બીજી સંસ્થાઓ છે, એ કૃષિ ટેકનોલોજી ક્ષેત્રની ખાનગી કંપનીઓ, કૃષિ પુરવઠા શૃંખલા અને અન્ય જે સહભાગીઓ છે, એ તમામને આવરી લઈ અને આ યોજના લોન્ચ કરવામાં આવશે. બજેટમાં આ વખતે સરકારે જે કંઈ પણ કરવાની જાહેરાત કરી છે, એના 80% કેસમાં પીપીપી શબ્દનો ઉપયોગ થયો છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો અહીંયા એક વસ્તુનો તમને સ્પષ્ટ સંદેશ જાય છે કે હવે એ ટાઈમ પૂરો થઈ ગયો છે. નહેરુજી ચાચાનો ટાઈમ હતો, ક્લિયર છે કે દેશનું ખાનગી ક્ષેત્ર ડેવલપ નહોતું થયું, તો સરકારે જાહેર ક્ષેત્રો જે છે એ ઊભા કર્યા હતા. પણ હવે દેશનું ખાનગી ક્ષેત્ર એટલું સક્ષમ છે, યસ, એટલું એમ કે પાવરફુલ બની ગયું છે કે યસ, એ હવે સરકારની સાથે કદમથી કદમ મિલાવી અને કામ કરી શકે એમ છે. તો યુપીએસસીમાં એકવાર સવાલ પૂછાઈ ગયેલો હતો, કેન કેપિટલિઝમ બ્રિંગ્સ ધ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન ઇન્ડિયા? શું મૂડીવાદ ભારતમાં સમાવેશક વૃદ્ધિ લાવી શકે છે? આવો એસે હતો. તો આ વખતે જીપીએસસીમાં હું એવું માનું છું, મેન્સમાં એસેની બાબતમાં કદાચ ખાનગી ક્ષેત્રની ભૂમિકા ક્યાં? તો કે ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં, અથવા તો ટકાઉ વિકાસની બાબતમાં, સમાવેશક વૃદ્ધિની બાબતમાં, યસ, આ વસ્તુ પૂછાઈ શકે. તમે જુઓ, તમારે છે ને એક વસ્તુ, માનો કે જ્યુડિશિયરી કે ઇકોનોમી કે જીઓગ્રાફી, એની ઉપર એકાદા વિષય માત્ર એક મર્યાદિત હોય ને, એનો એસે પૂછાવાના ચાન્સીસ હંમેશા ઓછા હોય છે, યાદ રાખજો. હું અત્યારે એસેના ટોપિક જોઈ રહ્યો છું અલગ અલગ ટેલિગ્રામ ચેનલોમાં, મને ખબર પડે છે કે માર્કેટમાં છાપામાં જ કંઈક વસ્તુ આવી, માનો કે છાપામાં કંઈક ગવર્નરની વસ્તુ આવી, તો રાજ્યપાલની ભૂમિકા. અરે ભાઈ, આવો એસે ના પૂછાય. આનો એક સવાલ પૂછાઈ શકે, ક્લિયર છે? માનો કે આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ છીએ, તો ખાલી વન હેલ્થ એપ્રોચ ન પૂછાય, એના રિલેટેડ કંઈક વસ્તુ પૂછાઈ શકે, ક્લિયર છે? તો માર્કેટમાં જે આમ કહેવાય ને, આવા છાપા ચડેલા ટોપિક હોય ને, એની ઉપરથી તમે જનરલ સેન્સ વિચારો કે શું આવે, એ એસેમાં ટોપિક તરીકે તમે એસેના ટોપિક જોઈ લો. કોઈ દિવસ ફ્લેટ કોઈ વસ્તુ વિશે નહીં પૂછ્યું હોય, કોઈ દિવસ કોઈ વસ્તુ વિશે સીધું પૂછી નહીં લીધું હોય, આ પ્રકારે જનરલ સેન્સમાં વસ્તુ પૂછી હોય. કારણ કે એસે જે છે ને, એ કોઈ ટેકનિકલ વસ્તુ નથી, ક્લિયર છે? એસે છે એ ટેકનિકલ નથી વસ્તુ, એમાં તમામ વસ્તુઓનો સમાવેશ થઈ શકે એવી વસ્તુ છે. તો બીજો ટોપિક થઈ ગયો. પહેલો હતો તમે અમૃતકાળ, તમારા સ્વપ્નનું ભારત, અથવા 100 વર્ષ પછી તમે કેવા ભારતની કલ્પના કરો છો, અથવા 100 વર્ષ પછીના ભારતની જે આપણે સ્વપ્ન છે એના માટે શું શું કરવું જોઈએ. તમે કેવા ભારતની કલ્પના કરો છો, તમે એમ ન લખી શકો માત્ર ને માત્ર કે ગરીબી દૂર થાય, લોકોને રોજગારી મળે. તમારે એમાં પોષણની સુરક્ષા, ખાદ્ય સુરક્ષા આવરી લેવી પડે, સામાજિક એકતા અને સામાજિક ન્યાયની વાતે આવડી લેવી પડે.
તમારા દેશમાં ધર્મ આધારિત, જાતિ આધારિત, જ્ઞાતિ આધારિત જે ભેદભાવ છે એ 20 વર્ષ, માનો કે 50 100મે વર્ષે ઉજવતા હોય અને ત્યારે દેશમાં માનો કે દંગા થતા હોય, જાતિ આધારિત વિગ્રહ થતા હોય, તો એ કોઈ નવું તમે તીર નથી મારી રહ્યા. તો આર્થિક બાબતોને વિચારવી પડે, પોલિટિકલ બાબતોને પણ વિચારવી પડે અને સામાજિક એકતા, સામાજિક સોશિયો ઇકોનોમિક, સોશિયો પોલિટિકલ બાબતોને પણ વિચારીને તમે એમાં મૂકશો એવી હું આશા રાખી રહ્યો છું. કિસાન ડ્રોન ઓકે, શું કહે છે તો પાકના મૂલ્યાંકન માટે કે ભાઈ પાક કેવો ઉગ્યો છે, જમીન રેકોર્ડના ડિજિટલાઇઝેશન માટે, જંતુનાશક દવાઓ અને પોષક તત્વોના છંટકાવ માટે, ક્લિયર છે, વગેરે હેતુઓ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. હવે ખેડૂને બિચારાને પોષણક્ષમ ભાવ નથી મળતા અને ન્યા તમે એમ કહો છો કે હવે ખેડૂત ડ્રોન લઈને દવા છાંટશે. એ બિચારાને ડ્રોન ઓપરેટ કરતા આવડશે? પહેલી વસ્તુ એ. અને એક તરફ આપણે એમ કહી રહ્યા છે કે રાસાયણિક ખાતરોથી મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું છે અને બીજી તરફ એમ કહી રહ્યા છે કે આ જંતુનાશક દવાઓ ડ્રોનથી છાંટીએ છીએ. ઓનેસ્ટલી સ્પીકિંગ મને આમાં કોઈ ખેડૂતોનું કલ્યાણ દેખાતું નથી. તમારે ખેડૂતોનું વાસ્તવિકતામાં કલ્યાણ કરવું છે તો એવું કરો કે જેથી એનો ઓન ગ્રાઉન્ડ અસર આવે. ક્લિયર છે? આજે માનો કે વરસાદ અને તાપમાનની અનિશ્ચિતતા વધી છે તો આપણે એવું બિયારણ કેમ ન વિકસાવી શકીએ? શું આપણી કૃષિ સંસાધનો અથવા કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વૈજ્ઞાનિકો એટલા નબળા છે કે આ વસ્તુ ઉપર કામ ન કે તમે સંશોધનને પ્રોત્સાહન આપો ને? કે 5 દી છોડવામાં પાણી પડ્યું, આજે મગફળીમાં 2 દી પાણી રહે છે તો કપાસમાં 2 દી પાણી ભરેલ રહે ને એટલે કપાસ ફેલ જાય ભાઈ. અથવા તો આજે જે જીવાતો આવી રહી છે મગફળી, કપાસ ને ઘઉં ને બધાની અંદર, તો એવા બિયારણ વિકસાવો કે જે સિમ્પલી માણસ જે છે એ માણસ માનો કે શારીરિક રીતે કસરત કરે, એના ખોરાકનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે તો એની રોગ પ્રતિકારક શક્તિ વધે જ છે. તો તમે કંઈક એવું કરો ને કે તમારું જે ક્લાઇમેટ સ્માર્ટ સીડ્સ, આવો કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે, અમેરિકા અને જર્મની કરી રહ્યા છે તો આપણે કેમ ના કરી શકીએ? આજે કૃષિ પ્રધાન દેશ તરીકે લઈને બહુ ગર્વ કરીએ છીએ. ક્લિયર છે? કૃષિ દિવસની ઉજવણી કરીએ છીએ, હું માનું છું કે કરવી જોઈએ. વોટ્સઅપ પણ માત્ર એ ઉજવણી વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવા પૂરતી સીમિત ન હોવી જોઈએ. કંઈક વાસ્તવિક કરવું જોઈએ કે જેથી ખેડૂતોનો લાભ થાય. ક્લિયર છે? યસ. તો ઓનેસ્ટલી સ્પીકિંગ આ મારા વિચારો છે. બની શકે કે તમે મારા વિચારો સાથે સહમત હો અને ન પણ હો, પણ હું એવું માનું છું કે ઓન ગ્રાઉન્ડ ખેડૂતને ફાયદો થવો જોઈએ. આજે કૃષિ પ્રધાન દેશ છીએ, આપણે સ્ટાર્ટઅપની વાત કરી છે, યુનિકોર્ન સ્ટાર્ટઅપ, ફલાણા સ્ટાર્ટઅપ, ઢેકણા સ્ટાર્ટઅપ. કયું સ્ટાર્ટઅપ કૃષિ ક્ષેત્રનું છે અને યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે? મને એક વાત કહી દો. જે દેશમાં 50% વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર કરે છે, ક્લિયર છે, યસ, એ દેશમાં કયું કૃષિ સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે? યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે જેનું વેલ્યુએશન $1 બિલિયન થી વધારે હોય, $100 કરોડ થી વધારે હોય, ડોલરનો ભાવ 75 રૂપિયા હોય તો 7,500 કરોડ રૂપિયાની વેલ્યુએશન વાળું સ્ટાર્ટઅપ હોય એને કહેવાય. જો ડોલરનો ભાવ 75 હોય તો 7,500 કરોડની વેલ્યુએશન વાળું સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય. શિક્ષણ ક્ષેત્રમાં છે, ક્લિયર છે, પછી માનો કે આરોગ્ય ક્ષેત્રમાં હવે તો બની ગયા છે, પણ કૃષિ ક્ષેત્રનું એક પણ સ્ટાર્ટઅપ યુનિકોર્ન સ્ટાર્ટઅપ નથી મિત્રો. તો કરવું હોય તો કંઈક એવું કરો. આ તો કે ખેડૂત ડ્રોન ઉગાડે, બાપા, ખેડૂતના બાજુઓમાં એટલો દમ છે, ક્લિયર છે, કે આજે એના ખેતરને દવા છાંટી શકે છે. ક્લિયર છે? ખેડૂત એટલા નબળા નથી. ક્લિયર છે? યસ. नहीं कहता ये गांव वाले का हाथ है जयकांत, खेत में हल चला चला के मजबूत हुआ है. તો એ વસ્તુ કદાચ મને નથી ખબર. ઓનેસ્ટલી સ્પીકિંગ મને ખરેખર કેમ કે બજેટમાં કઈ વસ્તુ ન ગમી તો મારા વિચારો મુજબ આ વસ્તુ કહું છું કે જેની જરૂરિયાત છે એનું કરો ને. ઓકે, કૃષિ આ બેસ્ટ વસ્તુ લ્યો પાછી. ખરેખર જે છે સત્ય છે એને સત્ય કહેવાનું. કૃષિ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસક્રમોમાં ફેરફાર. આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી લઈ લ્યો, આણંદ કૃષિ યુનિવર્સિટી લઈ લ્યો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી લઈ લ્યો, રાંચીની કૃષિ યુનિવર્સિટી લઈ લ્યો, કે દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ કાઉન્સિલ ઓફ ઓકે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, પૂસા રોડ પર આવેલી. આ ચલો પૂસા રોડ પર આવેલી યુનિવર્સિટી છે એ તો હજી આધુનિક વસ્તુ છે, પણ બાકીની જે રાજ્ય કક્ષાએ રાજ્યોની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં આજના દિવસે પણ જે અભ્યાસ કરાવવામાં આવે છે, બીએસસી એગ્રીકલ્ચર લ્યો, એમએસસી એગ્રીકલ્ચર લ્યો કે એગ્રીકલ્ચર પર પીએચડી ની વાત કરો, એ વર્ષોથી સિલેબસ એનો એ જ છે. આજે જરૂરિયાત શું છે? આપણી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત છે, ક્લાઇમેટ સ્માર્ટ બિયારણ વિકસાવવાની વાત છે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગની વાત કરી રહ્યા છે, ઓર્ગેનિક ખેતીની વાત કરી રહ્યા છીએ.
કૃષિ પેદાશોમાં કઈ રીતે મૂલ્ય વૃદ્ધિ કરી શકાય, કઈ રીતે કૃષિ પેદાશોનું વ્યવસ્થાપન બેસ્ટ રીતે કરી શકીએ છીએ, બગાડ ઓછો થાય, તો એને ધ્યાનમાં રાખતા આપણા સિલેબસ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કંઈ ભણાવવામાં જ નથી આવતું. આપણે કહી રહ્યા છીએ કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવું છે, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું છે, પણ આપણી પાસે એવા સંશોધકો છે, કૃષિ તજજ્ઞો છે, કૃષિ વૈજ્ઞાનિકો છે, કૃષિ એન્જિનિયરો છે કે જે આ વસ્તુને આગળ લઈ જઈ શકે. અત્યારે નથી તો સરકારે આ વસ્તુને ધ્યાનમાં લીધી છે અને કીધું કે વર્ષોથી એક જ સરખો યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં આવે છે, એ અભ્યાસક્રમમાં હવે ફેરફાર કરવામાં આવશે કે જેથી એમાં વર્તમાન સમયની જે આ જરૂરિયાતો છે, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ખેતી, વેલ્યુ એડિશન, ક્લિયર છે, આ બધી વસ્તુઓને ક્લિયર છે દાખલ કરી શકાય. તો રાજ્ય સરકારો હસ્તકની જે રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં જે અભ્યાસક્રમ છે, સિલેબસ છે, એને અપડેટ કરવામાં આવે જરૂરી સમયની જરૂરિયાત મુજબ, એમાં રિવિઝન થાય, એ હેતુથી રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપશે, તમામ રાજ્ય સરકારોને પ્રોત્સાહન આપશે. કેમ આવું જરૂરી છે? તો કે અનુસૂચિ 7 મુજબ ખેતી છે એ રાજ્યની યાદીમાં આવે છે, તો કેન્દ્ર સરકાર સીધો ફેરફાર ન કરી શકે, એ રાજ્યોને જ કેવું પડે તમે ફેરફાર કરો. સમજણ પડી? વળી એમ કે સાહેબ આમાં કેન્દ્ર સરકાર સીધું કેમ ન કરી શકે? બટ આ વિચારો કુદરતે આપ્યું છે એનો, ક્લિયર. એટલીસ્ટ ક્લાસ 1 બનવું હોય તો વિચારો, ચપરાસી બનવું છે, ક્લાર્ક બનવું છે તો કઈ ચિંતા નથી, તો પછી તમે બિંદાસ જ રહ્યો. ખેતી અને ગ્રામીણ ઉદ્યોગમાં સ્ટાર્ટઅપને નાણાંની ઉપલબ્ધિ હેતુથી એક વિશેષ ફંડ. ઓકે, મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું કે આજે દેશમાં કયું એવું સ્ટાર્ટઅપ છે કૃષિ ક્ષેત્રનું કે જે યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. અરે તમે નામ બોલી દો દેશમાં, ગૂગલ કરીને અત્યારે લેક્ચર લઈ રહ્યા છો ત્યારે એગ્રીકલ્ચર ક્ષેત્રના સ્ટાર્ટઅપના નામ બોલી દો, 2 નામ 3 નામ કહી દો ખાલી મને. ઈમાનદારી ઉપર દિલથી યાદ રાખીને ઈશ્વર જોવે છે કહેશો ને, મને ખુદને એકેય નામ યાદ નથી અત્યારે. એક નામ વચમાં કંઈક આવ્યું હતું, બરાબર, અને ઓનેસ્ટલી સ્પીકિંગ હું લેક્ચર લઈ રહ્યો છું ત્યારે મને યાદ નથી. તો એક તરફ કૃષિ પ્રધાન દેશ, કૃષિ દિવસના દિવસે વોટ્સઅપમાં ખાલી સ્ટેટસ મૂકવાથી નહીં થાય, તો સરકારે પણ એક મહત્વની વાત કરી છે. શું? તો કે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપે, ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ થાય, કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રમાં વૃદ્ધિ થાય, કૃષિ પેદાશોની પુરવઠા શૃંખલા સાથે સંકળાયેલા જે સ્ટાર્ટઅપ છે એને જરૂરી ફંડ ભંડોળ ઉપલબ્ધ થાય, એ હેતુથી સરકાર એક વિશેષ ફંડ ઊભું કરવામાં આવશે. અર્થાત કે ગામડામાં કોઈ એવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે કે જેથી સ્થાનિક કક્ષાએ લોકોને રોજગારી મળે, લોકોનું આર્થિક સશક્તિકરણ થાય, અથવા તો કૃષિ પેદાશોની પુરવઠા શૃંખલા સંબંધિત જે કોઈ સ્ટાર્ટઅપ છે એને પૈસા જોઈએ છે, તો સરકાર નાબાર્ડ હેઠળ એક વિશેષ ફંડ બનાવશે, એમાંથી આપશે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કૃષિ પેદાશોની પુરવઠા શૃંખલા આધારિત સ્ટાર્ટઅપ એટલે શું? તો સિમ્પલી બટેકા જે છે, બટેકા એમાંથી ચિપ્સ બને, યસ. ટમેટામાંથી કેચઅપ બને, યસ. મગફળી કે તલ કે ચણા, તો એમાંથી તો કે ભાઈ ચીકી પણ બની શકે. તો આ બધા જે એકમો છે બેઝિકલી શું વેલ્યુ એડિશન થયું ને. એકલા બટેટા લેવા જાવ તો 20 કિલો આવે કે 30 કિલો, 40 કિલો, પણ વેફર લેવા જાવ 40 કિલો આવે ના. કેમ? તો કે એમાં પ્રોસેસિંગ થયું, મૂલ્ય વૃદ્ધિ થઈ. ક્લિયર છે? તો આ વસ્તુ કરવાની છે. આ વસ્તુની વિશેષ વાત તો હું મેન્સના લેક્ચરમાં કરું છું, ક્લિયર છે, ખ્યાલ આવી જશે. ઓકે, રિવર ઇન્ટરલિંકિંગ, નદીઓનું આંતર જોડાણ. કેન્દ્ર સરકારે કેન બેતવા આંતર જોડાણ પ્રોજેક્ટને મંજૂરી આપી જ દીધી છે, તમને ખ્યાલ હશે જ. ક્લિયર છે? યસ. તો આ વર્ષે બજેટમાં ક્લિયર છે 44,650 કરોડના ખર્ચે કેન બેતવા નદીઓના આંતર જોડાણનું પ્રોજેક્ટ છે એને ક્લિયર છે લાગુ કરવામાં આવશે. આ સિવાય બીજો એક એમસીક્યુ એ આવી શકે કે નદીઓના આંતર જોડાણ સંબંધિત જે કોઈ પ્રોજેક્ટ છે, નદીઓના આંતર જોડાણ સંબંધિત 5 પ્રોજેક્ટ છે, એના માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાશે. હવે નદીઓનું આંતર જોડાણ કઈ નાનો મોટો તો પ્રોજેક્ટ છે નહીં, તો એ પ્રોજેક્ટ કરતા પહેલા એનો પેલા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. કેમ? તો કે ભાઈ યસ, માનો કે કેન બેતવા નદીનું આંતર જોડાણ કરવાનું છે, તો ભાઈ કેટલા લોકો વિસ્થાપિત કરવામાં આવશે, કેટલું જંગલ સાફ થશે,
જે લોકો વિસ્થાપિત થશે એના પુનર્વસનની કામગીરી કઈ રીતે કરવામાં આવશે, યસ, દર વર્ષે કેટલું પાણી જે છે આ નદીમાંથી આ નદીમાં આખો એક ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય અને એમાં લાગે કે આમાં કોઈ રિસ્ક નથી પછી જ આ પ્રોજેક્ટને મંજૂરી મળતી હોય છે. જનરલી એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવતું જ હોય છે. ક્લિયર છે? યસ, ઓકે. અને એનો ડ્રાફ્ટ કાચો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, જો ઘણી જગ્યાએ ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ કહેવામાં આવતો હોય છે, ના, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નામ છે અને એનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે. તો એમસીક્યુ તરીકે આવી શકે કે કઈ કઈ નદીઓના આંતર જોડાણ બાબતે ડ્રાફ્ટ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ તૈયાર કરવા માટેની વાત કરી છે. તો બે વસ્તુ ગુજરાત એની સાથે સંકળાયેલી છે, દમણગંગા અને પિંજાલ, બીજું છે પર તાપી નર્મદા. યસ, પછી ભારતના દક્ષિણ વિસ્તારની નદીઓ ગોદાવરી, કૃષ્ણા પેન્નાર અને પેન્નાર કાવેરી. આ 5 નદીઓનું આંતર જોડાણ, 5 પ્રોજેક્ટ, અલગ અલગ જે પ્રોજેક્ટ છે એનું ડ્રાફ્ટ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. એસએ માટેનો, યસ, અહીંયા હવે તમે કહી શકો, ક્લિયર છે, એસએ માટેનો એક પ્રોજેક્ટ ટોપિક આવી શકે, મેઇન્સ એસએ. ક્વેશ્ચન એ આવી શકે રિવર ઇન્ટરલિંકિંગ. તમને ખબર છે સાયન્ટિસ્ટ જે લોકો છે અથવા જીઓલોજિસ્ટ છે એમનો વર્ગ એવો પણ છે કે નદીઓના આંતર જોડાણને ના પાડી રહ્યા છે. યસ, આની વાત આપણે મેન્સના જે પરિપ્રેક્ષ્યમાં લેક્ચર લઈશું એમાં કરીશું. ક્લિયર છે? યસ, એક વર્ગ ના પાડી રહ્યો છે અને એનું રીઝન છે તમારી જીઓમોર્ફોલોજીકલ પ્રોસેસ. આ ભૂકંપ ને બધું આવે છે ને, યસ, પ્લેટ ટેક્ટોનિક્સ. તો એ અહીંયા એને લિંક કરી અને આ પ્રોજેક્ટને ના પાડી રહ્યા છે. એક સમૂહ એવો પણ છે, મેન્સમાં વાત કરીશું. ઓકે, એમએસએમઈ ને સહયોગ. ક્લિયર છે? ઇન્ટરલિંકિંગ ઓફ 4 પોર્ટલ. એમએસએમઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા 4 વેબ પોર્ટલ છે એને એકબીજા સાથે સંકલિત કરી શકાશે કે સંકલિત કરવામાં આવશે કે જેથી એક પ્લેટફોર્મનો ડેટા બીજા પ્લેટફોર્મ પર ઉપયોગ થઈ શકે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે કયા 4 પ્રોજેક્ટ એમએસએમઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા, કયા 4 પોર્ટલ, કયા 4 વેબ પોર્ટલને એકબીજા સાથે સંકલિત કરવામાં આવશે. અસીમ નેશનલ કેરિયર સર્વિસ એનસીએસ પોર્ટલ, ઈ શ્રમ પોર્ટલ અને ઉદ્યમ પોર્ટલ જે છે આ 4ને એકબીજા સાથે સંકલિત કરી શકાશે. આ 4 પ્લેટફોર્મ પરથી હવે, ક્લિયર છે, ગવર્મેન્ટ ટુ કસ્ટમર, બિઝનેસ ટુ કસ્ટમર, બિઝનેસ ટુ બિઝનેસ સેવાઓ માટે લાઈવ ડેટા જે છે એ ઉપલબ્ધ થશે. આ સિવાય ક્રેડિટ મૂલ્યાંકન, કૌશલ્ય અને રિક્રુટમેન્ટ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ થશે. આના વિશે તમારે ડિટેલમાં જાણવાની જરૂર નથી, આ ટુ મચ ડિટેલ થઈ જશે. રિક્રુટમેન્ટ એટલે માનો કે અસીમ પોર્ટલ જે છે, યસ, એ બેઝિકલી સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે. આ ઈ શ્રમ પોર્ટલ છે તો એ બેઝિકલી શું છે, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે એમના માટેનું પોર્ટલ છે. તો માનો કે કાલ સવારે કોઈ કંપનીને આ પ્રકારે શ્રમિકોની જરૂરિયાત છે તો એ આમનો સંપર્ક કરી અને શ્રમિકો મેળવી શકશે કે જેથી એ લોકોને નોકરી પણ મળી જશે અને પેલા લોકોને કામ કરવા માટે લેબર્સ મળી જશે. આ just સમજવા માટે છે. એ જે તે વ્યક્તિ છે એની સ્કિલ કેટલી છે તો એ અસીમ પોર્ટલ ઉપરથી ખ્યાલ આવી શકશે. જસ્ટ સમજવા માટે છે. બાકી તમે એમસીક્યુ તરીકે આ વસ્તુ યાદ રાખજો કે કયા 4 પોર્ટલને એન્ટરલિંક કરવાની વાત કરી છે. નેક્સ્ટ છે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ જે છે એ કોરોના મહામારી વખતે શરૂ કરવામાં આવી હતી અને એમએસએમઈ ક્ષેત્ર, કોરોના મહામારી હતી, લોકડાઉન હતું, ઉદ્યોગ ધંધા બંધ હતા, તો સ્વાભાવિક છે એમએસએમઈ ક્ષેત્ર પર એની પ્રતિકૂળ અસર આવી શકે એમ હતી. તો કોરોના મહામારીના પરિણામે લાગેલા લોકડાઉન, ક્લિયર છે, સદંતર બધું અટકી ગયેલું હતું, એની એમએસએમઈ ક્ષેત્ર પર જે પ્રતિકૂળ અસર આવેલી હતી એ અસર ઓછી કરવા માટે અથવા એમએસએમઈ ક્ષેત્રને આ પ્રતિકૂળ અસરથી બચાવવા માટે આ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના ખૂબ જ સફળ રહી અને માટે એને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. હવે ક્રેડિટ લાઇન ગેરંટી એટલે શું? સિમ્પલ વસ્તુ છે. આજે તમે કોઈ વસ્તુની લોન લેવા જાઓ છો તો તમારે ગેરંટી રૂપે કંઈક રાખવું પડે. બિઝનેસ લોન લેવા જાઓ તો તમે ઘરના કાગળ રાખતા હો અથવા જમીનના કાગળ રાખતા હો, તમે કંઈક ગેરંટી રૂપે આપો છો. તો યસ, એમએસએમઈ એકમને પૈસા જોતા હોય તો એને કંઈક ગેરંટી આપવી પડે. હવે એટલી ગેરંટી આપી શકે એમ હોય તો પછી એમએસએમઈ કેમ રહે? એ પણ મોટી કંપની ના બની ગઈ હોય. ક્લિયર છે? તો સરકારે એવું કીધું કે કોવિડ કાળ દરમિયાન જે કંઈ પણ એમએસએમઈ એકમો છે એમને પૈસા જોઈએ એક લિમિટ સુધી, તો એક મર્યાદામાં બેંક જે છે એ આપશે, પણ એની ગેરંટી જે છે એ સરકાર આપતી હતી. ક્લિયર છે? ગેરંટી સરકાર આપતી હતી કે કાંઈ વાંધો નહીં, એમએસએમઈ ક્ષેત્ર માટે ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા. જો એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતા હોય તો બેંક જે છે એ એને લોન આપી દેતી હતી.
યસ, ઓકે. આ યોજના અન્વયે પૂરા પાડવામાં આવતા ગેરંટી કવરને 50,000 કરોડથી વધારીને 5,00,000 કરોડનું કરવામાં આવ્યું છે. વિચાર કરો, 10 ગણી ફાળવણી કરી દીધી. ઇટ મીન્સ તમે કહી શકો કે આ ક્ષેત્ર બહુ મહત્વની વસ્તુ છે. અને એમએસએમઈ ક્ષેત્રને સઘન કરવા માટે યસ, આ સૌથી મહત્વનું કદમ છે મિત્રો. એમએસએમઈ ક્ષેત્રને સૌથી મોટું નુકસાન ચેલેન્જ હોય ને, પડકાર હોય ને, તો ફંડિંગનો છે. ફંડિંગ અને ટેકનોલોજી કેમ નથી? તો ફંડ નથી. ફંડ આવશે તો ટેકનોલોજી અને બધું કામગીરી થઈ શકશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ છે, ઓકે, આ જસ્ટ જાતે જોઈ લેજો, કશું છે નહીં. ઓકે, રેમ્પ પ્રોગ્રામ ખૂબ સરસ પ્રોગ્રામ છે. ક્લિયર છે? રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ પૂછાઈ શકે એમસીક્યુ તરીકે. રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ. માનો કે આપણું કોઈ એમએસએમઈ એકમ છે, ટી શર્ટ બનાવે છે. ચાઇનાનું એમએસએમઈ એકમ એ ટી શર્ટ બનાવે છે. તો ચાઇનાનું એમએસએમઈ એકમ, આપણું એમએસએમઈ એકમ જે છે 100 રૂપિયાનું ટી શર્ટ બનાવતું હોય અને યસ 5 દિવસની અંદર માલ તૈયાર કરી દેતું હોય, તો ચાઇનાનું એમએસએમઈ એકમ છે એ 4 દિવસની અંદર 80 રૂપિયામાં ટી શર્ટ બનાવી દે છે. તો આટલું કોસ્ટિંગમાં અને ટાઈમમાં કેમ ફેરફાર છે? કારણ કે ચાઇનામાં ક્લિયર છે, એમએસએમઈ એકમ છે એની પાસે સારી ટેકનોલોજી છે. યસ, ચાઇનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, એનો લાભ એમએસએમઈ એકમોને મળે છે. રો મટીરિયલ જે છે એ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. તો ભારતમાં પણ ભારતનું એમએસએમઈ ક્ષેત્ર જે છે એ પણ આ પ્રકારે કાર્યક્ષમ બને. યસ, કોઈ પણ સ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ આવે, એ સ્થિતિસ્થાપક રહે, એ કાર્યક્ષમ બને, એ સ્પર્ધાત્મક બને, એ હેતુથી રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. માનો કે કોવિડની અંતર્ગત જે લોકડાઉન જાહેર કર્યા, તો એ લોકડાઉનમાં આપણી ફેક્ટરીઓ બંધ હતી, ચાઇનાની ફેક્ટરીઓ ચાલુ હતી. જ્યારે તમે ઘરમાં સૂઈ રહ્યા હતા, ઇનશોર્ટ તમે બંધ રાખ્યું હતું, ત્યારે ચાઇનાએ માલ બનાવવાનું ચાલુ જ રાખ્યું હતું. હવે દુનિયામાં જરૂર પડી, બજારો ખુલ્યા, એટલે તો માલ ક્યાંથી આવ્યો? ચાઇનીઝ બજારમાંથી. માટે જુઓ, ચાઇનાના એક્સપોર્ટ કોરોના પછી જબરજસ્ત વધ્યા. ક્લિયર છે? તો સ્પર્ધાત્મક બનાવવું એટલે કે આપણે ટી શર્ટ બનાવીએ છીએ 100 રૂપિયાની આવે છે, ચાઇના બનાવે છે 80માં બનાવે છે, તો યસ, આપણે પણ એ ઓછી કિંમતમાં બનાવી શકીએ, ક્વોલિટી સારી રાખીને. ક્લિયર છે? તો આ થાય એમએસએમઈ ક્ષેત્ર સ્પર્ધાત્મક બને એટલે શું? યસ, સ્થિતિસ્થાપક એટલે ગમે એવી પરિસ્થિતિ આવે, ક્લિયર છે, એ એમાં માલ બનવાનું ચાલુ રહે, ઉત્પાદન તો સ્ટાર્ટ રહેશે. કૌશલ વિકાસ, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક જે છે, ક્લિયર છે? ઓકે, યસ, એની પુનઃ સમીક્ષા કરવામાં આવશે. અત્યારે દેશમાં જે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમ થાય છે, ભારતમાં અત્યારે સ્કિલ ડેવલપમેન્ટ સંબંધિત કોઈ પણ કામગીરી થાય છે, ક્લિયર છે? તમે આઈટીઆઈમાં જાઓ કે પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન કેન્દ્રની અંદર જાઓ, તો એમાં જે સ્કિલ આપવામાં આવે છે અને ઉદ્યોગોને જે સ્કિલ જોઈએ છે, એમાં કોઈ લિંક નથી. આઈટીઆઈમાં જે ભણાવવામાં આવે છે, આઈટીઆઈમાં તાલીમ આપવામાં આવે છે, એ વ્યક્તિ તાલીમ લઈને બહાર નીકળે તો એને નોકરી મળતી નથી. કેમ? તો કે એમાં તો વર્ષોથી એકની એક વસ્તુ ભણાવવામાં આવે છે. હવે રાજકોટ, અમદાવાદની ઇન્ડસ્ટ્રીઓ તો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો ઇન્ડસ્ટ્રીમાં જે ટેકનોલોજી, જે પ્રક્રિયાનું અનુકરણ કરવામાં આવે છે, એ તમારે ભણાવવું પડે. આઈટીઆઈ ની અંદર એ તમારે કોલેજોમાં ભણાવવું પડે, તો એ લોકો ભણીને ગયા છે, એને રોજગારી મળશે. તો દેશમાં ચાલતા જે ઉદ્યોગો છે, દેશમાં જે ઉદ્યોગો છે, એમ ઉદ્યોગોને એના શ્રમિકોમાં જે સ્કિલની જરૂરિયાત છે, ઉદ્યોગો ક્યારે નોકરી આપશે, ફેક્ટરીમાં નોકરી ક્યારે મળશે? કે જે તે વ્યક્તિને ફેક્ટરીમાં જે કામ કરવાનું છે આવડતું હશે. તો દેશના ઉદ્યોગોમાં શ્રમિકોમાં જે સ્કિલની જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખતા આપણા વર્તમાન સમયમાં જે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ છે, એમાં ફેરફાર કરવામાં આવશે. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક છે, એ ઘરેલું ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવશે. આપણી ઇન્ડસ્ટ્રીને મશીન એબીસી ઓપરેટ કરાવવું હોય અને આપણે તમે ભણાવી રહ્યા હોય મશીન પીક્યુઆર, તો એ ચાલે નહીં. ક્લિયર છે? ઇન્ડસ્ટ્રી જે ટેકનોલોજી વાપરે છે, ઇન્ડસ્ટ્રી જે પ્રોસેસનો ઉપયોગ કરે છે, એ જ પ્રોસેસ, એ જ ટેકનોલોજી તમારા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં ઉપયોગ થવી જોઈએ. જો નહીં થાય તો તમે આઈટીઆઈમાં કંઈક બીજું શીખીને આવ્યા છો, કોલેજમાં બીજું શીખીને આવ્યા છો, ને ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો કંઈક નવું જ છે. સમજણ પડી? યસ. દેશ તક ઈ પોર્ટલ, ડિજિટલ ઇકોસિસ્ટમ ફોર સ્કિલિંગ એન્ડ લાઇવલીહુડ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ક્લિયર છે? એમસીક્યુ. આ પ્લેટફોર્મનો આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે અને સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પ્લેટફોર્મ છે. જુઓ, ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી નાગરિકોને સ્કિલ, રીસ્કિલ અથવા અપસ્કિલ કરવા,
ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી વ્યક્તિઓને સ્કિલ આપવી, એમને રીસ્કિલ કરવા અને અપસ્કિલ કરવા. સાહેબ સ્કિલ એટલે તો સમજાય છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓનલાઈન જે તે વ્યક્તિને તમે શીખવાડો છો કે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોને રિપેર કેમ કરવી. ઓનલાઈન ટ્રેનિંગ કોર્સના માધ્યમથી તમે વ્યક્તિને શીખવાડો છો કે ભાઈ મોબાઈલ અને અન્ય હાર્ડવેર, અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એને રિપેર કેમ કરવા, તો એને કહેવાય સ્કિલ. પણ રીસ્કિલ એટલે શું? તો સિમ્પલ વસ્તુ છે, આઈટીઆઈ કરેલો કોઈ વ્યક્તિ, માનો કે ઇલેક્ટ્રિકલ વિભાગની અંદર અથવા મેકેનિકલ વિભાગની અંદર ઓટોમોબાઈલમાં કોઈ વ્યક્તિ આઈટીઆઈ કરીને ગયો છે, પણ હવે માનો કે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ગયો છે, ઓટોમોબાઈલની કોઈ ફેક્ટરીમાં, પણ એને જોયું આઈટીઆઈમાં જે ભણ્યો છે એ અને ફેક્ટરીમાં જે કામગીરી કરવામાં આવે છે એમાં તો ઘણો બધો ફરક છે. તો હવે શું થાય? તો એને કાઢી નાખવામાં નહીં આવે જોબમાંથી, એને આ દેશતક ઈ પોર્ટલ છે એની સાથે જોડવામાં આવશે અને કહેશે તું જે શીખીને આવ્યો છે, યસ, અને અમે જે કરીએ છીએ એમાં 50% ફરક છે, તો તને 50% તો ખબર છે, બાકીનું 50% નથી ખબર, તો આ દેશતક ઈ પોર્ટલ જે છે એમાંથી તું શીખી લે, તારી નોકરી એ બરાબર. મતલબ વ્યક્તિ જે ઓનલાઈન શીખશે બીજે દિવસે એને પ્રેક્ટિકલ મળશે, તો વધારે ગાઢ ડેવલપમેન્ટ થશે. યસ. અપસ્કિલ કરવા એટલે શું? ધારો કે કોઈ સિવિલ એન્જિનિયર છે, કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, કોઈ મેકેનિકલ એન્જિનિયર છે, તો એને એ પોતાના વિષયનું નોલેજ હશે, પણ આજે તમે એમ કહેશો કે એને ટેન્ડર કેમ ભરવું, ક્લિયર છે, બિઝનેસમાં કેવી રીતે કામગીરી થતી હોય, ફાઇનાન્સની બાબતો શું હોય એની ખબર નથી, પણ એ વ્યક્તિ ટેકનિકલી બધું જાણે છે, તો હવે એને માનો કે બિઝનેસ, ફાઇનાન્સ, ટેન્ડરિંગ આ બધી વસ્તુ વિશે માહિતી જોતી હોય, આ બધી વસ્તુ વિશે નોલેજ જોતું હોય, તો આ દેશતક ઈ પોર્ટલના માધ્યમથી એ તાલીમ લઈ શકશે અને યસ પોતાની સ્કિલમાં વધારો કરશે. ટેકનિકલ સ્કિલ હતી, હવે ફાઇનાન્સ અને મની અને એ બધુંની સ્કિલ આવી ગઈ. રીસ્કિલ એટલે આવડતું હોય પણ જે જરૂરિયાત હોય એટલું તમામ વસ્તુ ન આવડતું હોય, તો તમે એને તમારી સ્કિલને વધુ શાર્પ કરો છો. અને સ્કિલ એટલે તો તમે જાણો છો, આ પ્લેટફોર્મ પરથી તાલીમ મેળવેલ હોય તેવી વ્યક્તિ પોતે જે પ્રકારની તાલીમ લીધી છે એ સંબંધિત નોકરી વિશે માહિતી પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. માનો કે તમે હાર્ડવેર, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો રિપેર કરવાની તાલીમ લીધી છે, તો તમને જ્યાં માહિતી હશે કે આવી નોકરી ક્યાં, આવા માણસોની ક્યાં જરૂરિયાત છે. કોઈ સિવિલ એન્જિનિયરે માનો કે ટેકનિકલ બાબતો જાણે છે, ફાઇનાન્સ, મની, ટેન્ડરની બધી માહિતી લઈ લીધી, મતલબ એને બધી વસ્તુઓ ખબર પડી ગઈ, તો હવે આ પ્રકારના વ્યક્તિની કોઈ જગ્યાએ જરૂરિયાત હોય, કોઈ જગ્યાએ નોકરીમાં જરૂરિયાત હોય, તો એ માહિતી આ વ્યક્તિને ઉપલબ્ધ થશે. ખૂબ સારી વસ્તુ છે. નેક્સ્ટ છે ડ્રોન શક્તિ. દેશમાં જે વિવિધ સ્ટાર્ટઅપ છે એ પોતાની કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ વધારે એ હેતુથી ડ્રોન શક્તિના માધ્યમથી સુવિધાઓ આપવામાં આવશે. મતલબ એમેઝોન છે, ઝોમાટો છે કે કોઈ પણ બીજા છે, ગ્રુફર્સ છે, એ લોકોને કહેશે તમે ડિલિવરી કરો તો ડ્રોનથી ડિલિવરી કરો. ભવિષ્યની વાત છે, બહુ ટાઈમ લાગશે. શિક્ષણ, ઓકે, પ્રધાનમંત્રી ઈ વિદ્યા કાર્યક્રમ. તમને ખબર છે કોરોના મહામારી આવી, લોકડાઉન થયું, શાળાઓ બંધ હતી, પણ શાળાઓ બંધ હતી એ દરમિયાન પણ શિક્ષણની પ્રવૃત્તિ શરૂ રહે એ માટે પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો, અને આ કાર્યક્રમ અંતર્ગત ટેલિવિઝનના માધ્યમથી શિક્ષણ આપવામાં આવતું હતું. શરૂઆતમાં આપણે પીએમ ઈ વિદ્યા અંતર્ગત 12 ટીવી ચેનલો શરૂ કરી હતી, પ્રતિ ધોરણ દીઠ એક ટીવી ચેનલ હતી. ધોરણ 1 માટેની એક, ધોરણ 2 માટેની એક, ધોરણ 3 એમ ધોરણ 12 સુધી દરેક ધોરણ માટે એક ટીવી ચેનલ હતી. આ કાર્યક્રમને એટલી સફળતા મળી કે હવે પીએમ ઈ વિદ્યા અંતર્ગત 12 માંથી વધારી અને 200 જેટલી શિક્ષણ માટેની ટીવી ચેનલો શરૂ કરવામાં આવશે. દરેક રાજ્યની અંદર ધોરણ 1 થી 12 નો અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ મળે એ પ્રકારની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવશે. નેક્સ્ટ, ઉચ્ચ ગુણવત્તાવાળું ઈ સાહિત્ય અને ડિજિટલ શિક્ષણ. આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વાત કરો કે પહેલા એવું હતું કે ગુજરાતની અંદર વાત કરો તો સારું શિક્ષણ, સારા શિક્ષકો ક્યાં હતા, તો કે અમદાવાદમાં ઉપલબ્ધ હતા, વિદ્યાનગરમાં સારું શિક્ષણ હતું, ક્લિયર છે, રાજકોટમાં સારું શિક્ષણ હતું. એવું નથી કે બીજી જગ્યાએ શિક્ષણ ખરાબ હતું, પણ યસ બેસ્ટ શિક્ષણ તમને આ બધા જગ્યાએ મળતું હતું. તો હવે અમદાવાદના સારા શિક્ષકનો લાભ, રાજકોટના સારા શિક્ષકનો લાભ એ રાજકોટ પૂરતો જ સીમિત હતો. અમદાવાદના શિક્ષકનો લાભ તમારે લેવા જવું હોય તો અમદાવાદમાં ભણવા જવું પડે. રાજકોટમાં માનો કે ભણતરનો લાભ લેવો જોઈએ, વિદ્યાનગરનો ભણતરનો લાભ લેવો જોઈએ, તમારે વિદ્યાનગર જવું પડે. પણ આજે ડિજિટલ ટેકનોલોજીથી શક્ય બન્યું છે કે અમદાવાદનો સારો શિક્ષક ક્લિયર આખા ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવી શકે. ક્લિયર છે. તો
આ ટાઈમમાં એ કે આ પ્રકારના શ્રેષ્ઠતમ ડિજિટલ શિક્ષકો તૈયાર કરવા, એમને ડિજિટલ માધ્યમથી એક ગુણવત્તાવાળું ઈ સાહિત્ય તૈયાર કરી શકે, ક્લિયર છે, એ માટે જરૂરી સહયોગ આપશે. ક્લિયર છે? યસ, વાંચી લેજો, આ વસ્તુ સિમ્પલ છે. ડિજિટલ યુનિવર્સિટી, લાસ્ટ ટોપિક. આજે એક વસ્તુ વિચાર કરો, કોઈ વસ્તુ આઈઆઈટીમાં ભણાવવામાં આવી રહી છે, તો હવે આઈઆઈટીમાં ભણાવવામાં આવી રહી છે તો એનો લાભ તો આઈઆઈટીના વિદ્યાર્થીઓને જ મળે, એનો લાભ બીજાને તો મળવાનો નથી. અથવા તો માનો કે ICARA, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન IARI, વોટેવર, જે કોઈ કૃષિ ક્ષેત્રની, ક્લિયર છે, સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા છે, એનો લાભ માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ગામડાના ખેડૂતના દીકરાને જોઈએ છે તો બેઝિકલી દેશમાં જે યુવાનો છે એમને વૈશ્વિક કક્ષાનું ક્વોલિટી ઓફ એજ્યુકેશન પોતાના ઘર આંગણે જ ઉપલબ્ધ થાય એ હેતુથી ડિજિટલ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવશે. દુનિયામાં પહેલી વખત કોઈ સરકારે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરી હોય અને વિદ્યાર્થી પોતાની પસંદગીની ભાષામાં પોતાને અનુકૂળ આવે એ પ્રકારે અભ્યાસ કરી શકશે. એને જ સબ્જેક્ટ સિલેક્ટ કરવા ના થાય કે પહેલું સેમેસ્ટર છે, પહેલા સેમેસ્ટરની અંદર 6 સબ્જેક્ટ યુનિવર્સિટી આપે છે, પણ વિદ્યાર્થી એવું વિચારે છે કે મારી ક્ષમતા એટલી નથી કે હું 6 સબ્જેક્ટ ભણી શકું, તો હું 4 સબ્જેક્ટ, તો વિદ્યાર્થી 4 સબ્જેક્ટ જ સિલેક્ટ કરશે. ક્લિયર છે? ફાઇનલી એને જ્યારે આખો કોર્સ પૂરો થાય ત્યાં સુધીમાં જે સબ્જેક્ટ હશે, માનો કે 30 પૂરા કરવાના હશે, એ પૂરા કરવા જ પડશે, પણ એને એક કસ્ટમાઇઝેશનની સુવિધા મળશે. એ ગુજરાતીમાં ભણવા માંગે છે, તમિલ ભાષામાં ભણવા માંગે છે, તેલુગુ ભાષામાં ભણવા માંગે, જે ભાષામાં ભણવા માંગે એમને મળશે. ભારતના જાહેર શિક્ષણ સંસ્થાનો અને યુનિવર્સિટીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાશે. માનો કે આપણી IITs છે, NITs છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ છે, સેપ્ટ છે, આ પ્રકારની જે જાહેર યુનિવર્સિટીઓ છે એ આ પ્લેટફોર્મ સાથે જોડાશે. અને યસ, એથી શું થશે કે આવા સંસ્થાનોમાં જે અભ્યાસ કરાવવામાં આવે છે એનો લાભ દેશના તમામ યુવાનોને મળી રહેશે. આશા રાખી રહ્યો છું મિત્રો કે તમને આ વસ્તુ જે છે એ લેક્ચર મજા આવી હશે. મિત્રો, આ પ્રકારે જ આપણે ગુણવત્તાસભર ક્વોલિટી વાળું સાહિત્ય જે છે એ તમને ઉપલબ્ધ કરાવીશું. આ માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલો છે, યસ, એમાં પણ જોડાઈ શકો છો. યસ, આ સિવાય આપણી યુટ્યુબ ચેનલ જે છે એમાં તમે સબસ્ક્રિપ્શન રાખી અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો યસ, એની જાણ તમને થાય. વિદ્યાર્થી મિત્રો, તમારા તરફ એકચ્યુઅલી અમારા માટે મૂડી તમે છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા અધર ગ્રુપ્સ છે, અધર જે કોઈ પણ વિદ્યાર્થી સાથે લાઇબ્રેરીમાં તૈયાર કરતો હોય તો એની જાણ તમે કરો. ક્લિયર છે? We don't believe in marketing, we believe in students to student, peer to peer marketing. વિદ્યાર્થી સારું હશે તો બીજા વિદ્યાર્થીને કહેશે. અને યસ, જો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો. તમને વિડીયો માનો કે ન ગમ્યો હોય તો શું નથી ગમ્યું એની કમેન્ટ પણ કરો. અમે કમેન્ટમાં સારી વસ્તુઓની આશા નથી રાખતા, સાચી વસ્તુઓની આશા રાખીએ છીએ. તમે સાચો પ્રતિભાવ આપશો તો યસ, એ અમને પ્રેરણા આપશે. ક્લિયર છે? ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.